બીજા નંબરની જે મહત્વપૂર્ણ શક્તિપીઠ આવે છે એ છે પાવાગઢ. અને પાવાગઢમાં કોનું મંદિર આવેલું છે? તો મહાકાળી માતાનું મંદિર આવેલું છે. અને તમને ખબર જ છે કે અત્યારે તો રિનોવેશન થઈ ગયું છે, સરસ મજાનું દેખાય છે આપણું પાવાગઢ મંદિર. તો તમે જો દૂરથી જ તમે જો કેટલું રળિયામણું દેખાય છે. પહેલા પણ હતું, પરંતુ અત્યારે તમે જો એનું રિનોવેશન થઈ ગયું એના પછી બહુ જ મસ્ત દેખાય છે. પીએમ નરેન્દ્રભાઈ મોદી આના ઉદ્ઘાટન સમારોહમાં પણ આવ્યા હતા અને સરસ મજાનું અત્યારે તો થઈ ગયું છે. હાલાકી મને મોકો નથી મળ્યો કે નવું બન્યા પછી જવાનો, પરંતુ મારી ઈચ્છા છે કે ટૂંક જ સમયની અંદર આની મુલાકાત લઉં. ઓકે, વાત થાય આ મંદિરની અંદર, તો આ મંદિરની અંદર તમે જોશો તો મહાકાળી માતાનું આવી કંઈક મંદિર મૂર્તિ તમને જોવા મળશે. આ અંદરની ઇમેજ મેં અંદર મૂકેલી છે, અંદરની ઇમેજ ક્લિયર. તો અહીંયા મહાકાળી માતાની આ રીતના મૂર્તિ છે. તમે સેન્ટરની અંદર તમે જુઓ કે ખાલી આંખો દેખાતી હોય એવી તમને પ્રતિમા તમને જોવા મળશે. તો આવી કંઈક સ્ટ્રક્ચર છે અથવા તો આવી કંઈક મૂર્તિ છે એ તમને આ પાવાગઢ મંદિરની અંદર તમને જોવા મળશે. તો વાત કરીએ પાવાગઢ, સૌથી પહેલા તો કયા જિલ્લાની અંદર પાવાગઢ આવેલું છે? તો પંચમહાલ જિલ્લામાં છે. તો ગુજરાતની 3 શક્તિપીઠોમાંથી એક શક્તિપીઠ પંચમહાલ જિલ્લામાં આવેલું પાવાગઢ, જ્યાં મહાકાળી માતાનું મંદિર આવેલું છે. પ્રાચીન આધ્યાત્મિક માન્યતા અનુસાર આદરણીય દ્રષ્ટા યુગ પુરુષ મહર્ષિ વિશ્વામિત્ર ઋષિએ તેમની સાધના કરીને, એમની ભક્તિ કરીને એમને અહીંયા બેસાડ્યા હતા એવી માન્યતા છે. બાકી સ્ટોરી તો મેં આગળ કીધું એમ કે જે સતી હતી, સતીના જે 3 ટુકડા છે આપણા ગુજરાતમાં પડ્યા, એમાંથી એક ટુકડો આજે પાવાગઢ તરીકે ઓળખાય છે, જે મહાકાળી માતાનું મંદિર છે. બીજી માન્યતા આવી કંઈક છે. પ્રાચીન ધાર્મિક પરંપરા અનુસાર દેવી સતીના જમણો અંગૂઠો, કયો જમણો અંગૂઠો, જેને દેવી મહાકાળી તરીકે ઓળખવામાં આવે છે, જે અહીંયા પડીને શક્તિપીઠ બની. એવું કહેવામાં આવે છે કે જે અંગો અલગ અલગ અંગો થયા હતા, એના ટુકડા સતીના ટુકડા થયા, તો સતીના જે ટુકડા છે એ અલગ અલગ અંગ હશે. તો એમાંથી જે જમણા હાથનો જે અંગૂઠો છે ને, એવું કહેવામાં આવે છે કે અહીંયા પડ્યો અને ત્યાં આપણે મહાકાળી માતાની આ શક્તિપીઠ બની એવી માન્યતા છે. આગળ વાત કરીએ, પતઈ વંશના રાવણ રાજાઓ અહીં સત્તાધીશ હતા. રાવણ રાજા પતઈ જયસિંહના હાથમાંથી ચાંપાનેર એટલે કે પાવાગઢ મોહમ્મદ બેગડાએ જીતી લીધું. એટલે કે મોહમ્મદ બેગડાએ કોને હરાવ્યા હતા? તો પતઈ જયસિંહને હરાવ્યા હતા. અને આ જે પાવાગઢ છે એ જે આજે મતલબ કે એની તળેટીમાં તમને ચાંપાનેર જોવા મળશે, બહુ પ્રખ્યાત. તો ચાંપાનેર સાથે તો મોહમ્મદ બેગડો એ ડાયરેક્ટ આ રીતના લિંક છે, મતલબ કે લિંક ધેટ્સ મીન્સ કે એને જીત્યું હતું, ગઢ બનાવ્યું હતું. તો પાવાગઢ જીત્યું એટલા માટે જ એનું 2 ગઢ જીતે છે, જુનાગઢ પાવાગઢ. તો એટલે જ આ મોહમ્મદ બેગડો 2 ગઢ જીતે એટલા માટે જ એનું નામ મોહમ્મદ બેગડો પડ્યું છે. અને ચાંપાનેરને પોતાની ચોમાસાની રાજધાની બનાવે છે. કોણ? મોહમ્મદ બેગડો. આ સ્થળ ગુજરાતમાં પંચમહાલ જિલ્લામાં પાવાગઢ પર્વતની ટોચ પર આવેલું છે. ક્લિયર? ચલો એના પછી આગળ વાત કરીએ. પાવાગઢમાં 2 શિખરોના નામ, 2 અલગ અલગ શિખરો છે. એકનું નામ છે ભદ્રકાલી અને બીજાનું નામ છે મહાકાલી. એમાંથી સૌથી ઊંચી જે ટોચ છે, જ્યાં માતાનું મંદિર આવેલું છે, જેની હાઈટ છે 822 મીટર. ફૂટમાં વાત કરીએ તો 2720 ફૂટ. અંદાજિત વાત કરીએ તો 822 મીટર જેટલી હાઈટ છે આ પાવાગઢ જે મંદિર આવેલું છે એની. સૌથી ઊંચા શિખર ઉપર તમને જોવા મળશે. પગથિયાની વાત કરીએ તો 2000 પગથિયા છે અને રોપવેની પણ તમને સુવિધા જોવા મળશે. સૌથી ઊંચું વાત કરીએ તો સૌથી ઊંચું તમને ખબર છે 9999 પગથિયા આપણું ગિરનાર. ગિરનારથી તમે જોઈ શકો છો, કમ્પેરિઝન કરી શકો છો. આ ગિરનારના પગથિયા છે. આ વાત થાય છે પાવાગઢના. પાવાગઢમાં કેટલા પગથિયા છે? તો 2000 પગથિયા છે. પાવાગઢના જે છે ને ત્યાં તમને તળાવ પણ જોવા મળશે ને 3 ફેમસ તળાવો જોવા મળશે, દૂધિયું, તેલિયું અને છાસિયું. આ રીતના 3 નામના અલગ અલગ તળાવો જોવા મળશે. 18 જૂન 2022 પીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા પાવાગઢના નવા મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. પાવાગઢમાં આસો સુદ એકમથી નોમ એટલે કે નવરાત્રી દરમિયાન અને ચૈત્ર સુદ 6 થી દસમ સુધી અહીંયા મેળો ભરાય છે અને એ સમયે અહીંયા મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડે છે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.